કેમ છો બધા? મજામાં છો? મજામાં જ હોય. જાજા દિવસે ભલે આપણે આવીએ પણ આવીએ ગમે ત્યારે વહેલા મોડા યુટ્યુબમાં આવીએ ખરી ભાઈ. હવે જો બ્લોગિંગ હું હાવ ઓછું કરું છું અને શું કહેવાય કે ટાઈમ મળતો નથી. વિનાયક ઓટો ગેરેજ આપણી શોપ છે, એમાંથી નવરાઈ નથી મળતી એટલે બ્લોગિંગમાં કાંઈ ધ્યાન એટલું બધું નથી દેતો. પણ આજે જ આવવાનું છે અમારે ગામડે અને અમારે ગ્રીસા જો લેમ્પ ચાલુ બંધ કરે છે. વૈશાલી બેઠી ગઈ છે અને જો બેગ આવી ગયા છે અને થોડુંક નાના ભાઈની ઘરે શ્રીમત છે અને એક ભાઈની ઘરે વાસ્તુ પૂજન છે તો જવું પડે એમ છે. કેમ છે વૈશાલી, મજા આવે જવાની દેહમાં? બસમાં તો દેહમાં જવાનું કોને ન મજા આવે. અને ભાઈ જો નામ પડે એટલે મજા. અને અમારે ગ્રીસા તો ભાઈ જો છે ને અહીંયા શું કરે છે અને અમારે ગ્રીસા જો અહીંયા શું કહેવાય કે ગ્રીસા કેટલા મજા આવે ભાઈ. એવું છે એસી વાળો એ બસ છે, ઓલવો છે એટલે એને મજા જ આવ્યા કરે છે. એટલે મજા આવે. ગીસા કાન ટાઢો થઈ ગયો જોતો. ગીસા થઈ ગયો કાન ટાઢો થઈ ગયો હે. અને ભાઈ બસમાં સેડા ત્યારના અમારે ગ્રીસાને જો એક આ હાથમાં આવી ગયું છે, બંધ કરે જ ચાલુ કરે છે, બંધ કરે જ ચાલુ કરે છે. આ એસી વાળી બસમાં બેઠા તો ખરી પણ અમારે ગ્રીસા નથી લાગતો અમને બેઠવા દે. સુરત મૂકીને જવાનું મન નથી. અને ભાઈ જો સુરતની સિટીમાં તો અત્યારે ભાઈ તડકો પડે છે. કેવો પડે વૈશાલી? બહુ પડે. તો એસી છે ને એટલે કઈ નથી ખબર પડતી બસમાં. અને શું કહેવાય ભાઈ ઘરે એસી ફિટ કરાવડાવી દીધું છે અને શું છે કે ભાઈ અમારે તો હાલે ભાઈ એસી વિનાની બસમાં જાય તો અત્યાર લગન એમાં જ સફર કર્યો. પણ અમારે ગ્રીસા હાટું થઈ અને એસી વાળી બસમાં જવું પડે છે. કાંઈ નહીં, હું તો સુરતથી ફર્સ્ટ ટાઈમ એસી વાળી બસમાં જાઉં છું. હજી સુધીમાં ક્યારેય ગયો નથી. વૈશાલી નહીં ગઈ કોઈ દી એસી વાળી બસમાં? આપણે આરે જ જાય એટલે ખબર જ હોય. એટલે શું કહેવાય કે પહેલી વખત જ ફર્સ્ટ ટાઈમ ઓલ્વોમાં બેઠીને જાઉં છું અને એ ગ્રીસા હાટું થઈને જાઉં છું. બાકી કોઈ દી ગયા નથી. તો કાંઈ નહીં, હાલો આગળની જર્ની બતાવ્યા કરું. ગામડે પોગી જાય, ગામડે મજા કરશું 4-5 દિવસ. સારું લાગશે તો 4-5 દિવસ બ્લોગ એડિટિંગ કરી અને મેકશું. બાકી તમે બધા જણાવો, ખાસ બધા એક મને કોમેન્ટ કરી દેજો. અને ખાસ ભાઈ ડેલી બ્લોગ જોઈએ છે કે નથી જોતા તે પણ કોમેન્ટ મને કરી દેજો. તો જો ભાઈ વૈશાલી ખાઈ છે ફાફડી અને આપણે આમાં હતા તીખા કાઠિયા એ ખાઈ લીધા અને અમારે માતાજી તો હુઈ જ ગયા ભર નીંદરમાં મસ્ત ના. અમે નાસ્તો તા કરી લીધો. ન કરું એક નાસ્તો કરે નહીં એ કરવાય દે નહીં, વીખે ને ઘા કરે ને એવું બધું કરે. કાંઈ નહીં, નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે માવો સડાવી લઈએ અને ઘડીક મોબાઈલને ઉમેરે રાખીએ. આપણે નર્મદા નદીએ પહોંચી ગયા છે અને આવો કાંક નજારો છે ભાઈ. પાણી તો હાવ સુકાઈ ગયું લાગે અને નવા બ્રિજનું કામ ચાલુ લાગે છે. કેમ કે ઓલી કોર તમે જોઈ શકતા હશો પિલુર છે, પિલુર ઊભા થાય છે એટલે નવું બ્રિજ બને છે. તો ગુડ મોર્નિંગ બધાને ભાઈ. અત્યારમાં સરસ મજાનો તુલસી માતાને દીવો થાય છે અને સરસ મજાના ફૂલ તમને દેખાતા હશે. આવું કાંક આપણો સવારમાં આંગણાવ છે ને અમારે ગ્રીસા જો ઢીંગી લઈને બેઠી ગયા. આ આપણું ઘર છે ને આ ફળિયું કહેવાય. તો બસ જો સવારમાં વહેલો 5 વાગે ઉતરી ગયો હતો અને અહીંનો માહોલ તો ભાઈ બહુ સરસ મસ્તીનો છે. ટાઢવાય છે ને આ તો શું કહેવાય કે ગરમી થાય. હાલ આપણે દાદા ઘેર જઈએ. ભાઈ અહીંનો માહોલ તો તમને ખબર જ હશે. અહીંનો માહોલ તો તમને ખબર હશે. અમે કુંડો છે, કવો છે, કવામાં પાણી કેટલું છે. અહીંયા ટાટર બટર અને આ આપણી ફેવરિટ કેરી ગીસા કેલીઝરી એ તો લાઈ નહીં. આ આપણો કેરીનો બગીચો છે ભાઈ. અને જો કેરીઓ તો સારી છે, આમાં બહુ સરસ મસ્તની છે. અને ભાઈ આ આપણા દાદાનું ઘર છે. જ્યારે મારા ગઢામાં અને દાદા જીવતા હતા ત્યારે તો શું કહેવાય કે અહીંનો આનંદ જ આખો અલગ હતો. પણ હવે તો શું કહેવાય કે અહીંયા કોઈ રહેતું નથી. આ મકાન એમને શું કહેવાય કે પડતર પડ્યા છે. કેમ કે રહેવાવાળું કોઈ છે નહીં. મારા દાદા રહેતા આમાં. અત્યારે મારા દાદા જો બિચારા બેઠા છે, ધ્યાન રાખે અમારે ખેતીનું. અને આ રસોડું હતું અને આ ખેતી છે. તો આવો કંઈક માહોલ છે અહીંનો. આ કેરી બેરી લાગી છે. હું હા ભાઈ અમારી ગ્રીસા ઢીંગી પડી ગઈ. લે
તો બસ જો આવો કાંક માહોલ છે અહીંનો. બાકી તમે બધા જણાવો. વહેલી થઈ ગઈ? હા હાલું સીધો. તો કાંઈ નહીં, હાલો હવે નાસ્તો પાણી કરી લઈએ. અને બાકી બોલો તમે બીજું. ગામડે આવ્યા પછી ભાઈ એનું વાતાવરણ જ એટલું સરસ મજાનું હોય ને કે મજા આવે. કિસ્સા તને મજા આવે? અહીં મજા આવે? હા હા કાંઈ નહીં, સારું હાલો. શું કે કેરી? હા કેરી ખા. અહીંયા જો અમારે આવીને મણી કેરી ખાવા. તું નથી ખાતી કેરી? હે તું ખાસ ગ્રીસા કેરી ખાસ? મીઠી છે? મીઠી છે હે ગ્રીસા? એ તો ખરી ખાસતી. ખાઈ લે ઓ મા દીકરો, ખાઈ લે ને કેરી. શું કરે બાપુજીને ખવડાવે? ગ્રીસા એ જો આથણા બનાવીને કાકા ગ્રીસા જો અમારે ગ્રીસા એ આથણા કાપ નાખ્યા. ગ્રીસા તે આથણા કાપ્યા, હાથું દેખાડ નહીં. જો કાપ નાખ્યા ને. હા હા શું કર્યું તે? કામ શું કર્યું આજ તે? હે હા હાથું આથણા બનાવી નાખ્યા. આથણા જો હાલો ખાઈ લે. હાલો જા મમ્મીને કે પપ્પાને ખાવાનું આપો જા. ભાઈ અત્યારે દેશી રોટલા અમારે વૈશાલી બનાવે છે. અને ગ્રીસા એ શું કરે? એને તો જો તો ખરી આમ જો. તો જો આવા કાંક આપણે ભાઈ વાડીઓમાં હું રહું છું ત્યાં આવો કાંક માહોલ છે. રસોડું તો અહીંયા જ છે કાયદેસર રીતે તો, પણ શું છે ગરમીના અભાવને કારણે અહીંયા રસોઈ રંધાય છે. અહીંયા શું છે લેમ્પ બેમ્પ ને છે ને ખાલી શું છે ચોમાસામાં જ અંદર હોય. તો ભાઈ કાલની જર્નીથી લઈને આજનો બ્લોગ સુધીમાં કાંઈક આવું હતું. બાકી તમે બધા કયો કેમ ચાલે છે એ કાંઈ નહીં. હવે મળશું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.